વિચરતી વિમુક્ત જાતિઓ અને દેવીપૂજક સમાજ આદિ અનાદિકાળથી વિકાસથી વંચિત રહેતો સમાજ છે, જ્યારે વિરાટ દેવીપૂજક સંઘના મત અનુસાર સરકાર દ્વારા આ જાતિ માટે કંઈ પણ વિચારાયું નથી. આ સમાજ શૈક્ષણિક, આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ જે ખૂબ જ પછાત છે, તો દરેક સુવિધા અને સેવાઓ આ સમાજને મળી રહે તે માટે વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા મહાસંમેલન તથા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દેવીપૂજક સહિત વિચરતી વિમુક્ત 40 જ્ઞાતિઓને આદિવાસી કેટેગરી STમાં સમાવેશ થાય, અનુસૂચિત જાતિના લાભ મળે, શિક્ષણ, તાલુકા તેમજ જિલ્લાવાર ફાળવા, રહેઠાણ, ધાર્મિક પરંપરા, સ્વરોજગારી મળી રહે તેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સુરતના આગેવાનો બનુભાઈ ભલાભાઈ ભરડિયા, અર્જુનભાઈ ભરભીડિયા તથા દાગજીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમે આ દેશ આઝાદ થવાના 70 વર્ષ થઈ ગયા, તેમ છતાં અમને લોકશાહીના અધિકાર નથી મળ્યા. અમને અનામત આપવામાં આવી, એ પણ બક્ષી પંચમાં 27% અનામત આપવામાં આવેલી, પણ એની અંદર આ 44 જ્ઞાતિઓના આધારસ્તંભ રાખી અને 27% અનામત આપવામાં આવી, પણ એની અંદર ધીમે ધીમે 147 જ્ઞાતિઓ દાખલ કરી દીધી, જેથી કરીને આ સમૃદ્ધ સમાજો છે એ અમને 27%માંથી 1% પણ અત્યાર સુધી લાભ નથી મળ્યો. એટલા માટે અમે આ 27%માંથી 11% અલગ અનામત માંગીએ છીએ અને આ 40 જ્ઞાતિઓ માટે 11% અલગ અનામત માંગીએ છીએ અને STમાં અમારો સમાવેશ કરવામાં આવે એ અમે માંગણી મૂકી છે સરકાર સમક્ષ. અમે આ માંગણી ન સંતોષાય તો અમે સમજો કે અત્યારે 10 ફેબ્રુઆરીથી આ મહાસંકલ્પ રથયાત્રા અમે સમગ્ર ગુજરાત 33 જિલ્લામાં ફેરવી રહ્યા છીએ. સમગ્ર ગુજરાતના લોકોને અમારા હક, અધિકાર અને અનામત વિશે જાગૃત કરીને અમારો હક નહીં મળે તો 2017માં અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આવી લોકશાહી જે ખરેખર ગરીબ સમાજોના હક લૂંટાય છે, તેમ છતાં સરકાર એનો કોઈ નિર્ણય કરી અને આ જે સમાજ માટે ખરેખર અનામત આપવામાં આવી છે એના માટે કોઈ હિમાયત થતી નથી, તો એવી લોકશાહીનો પણ અમે બહિષ્કાર કરશું. આજે પાટીદાર અનામત આંદોલન જે થયું તેની જેવું આંદોલન તમારું કરવાના છો તમે? પાટીદાર અનામત આંદોલન કર્યું એ લોકોએ પથ્થર મારે કે કોઈ સળગાવી અને એમનું આંદોલન થાય છે, પણ અમે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે કોઈને પથ્થર મારવાના નથી, કોઈનું સળગાવવાના નથી અને અમારો હક મેળવવા માટે ખૂબ જ મક્કમ છીએ. જે પાટીદાર ન કરી શકે એટલું બધું જલદ આંદોલન કરીને અમે અમારો હક મેળવીને જંપીશું. તમારો જે નિયમ છે તે સરકાર સુધી વાત પહોંચાડી છે તમે? અમે અમારી સરકારને અવાજ પહોંચાડવા માટે અમે મુખ્યમંત્રીને આવેદન આપ્યા છે, અમે જેલભરો આંદોલન કરીને પણ આપ્યું છે અને સમગ્ર ગુજરાતમાં દરેક કલેક્ટરશ્રીને અમે આવેદન પહોંચાડ્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.